હેલો ફ્રેન્ડ, આજે આપણે છે પાર્ટ 2 માં છે તો સનફ્લાવરની જે પાંખડીઓ છે તે કેવી રીતે બનાવીશું તે આ વિડીયોમાં શીખીશું. તેના માટે છે તો આપણે પાર્ટ 1 માં છે તો ત્યાં જોયું હતું કે કેવી રીતે બનાવવાનું છે. તે હવે છે તો આપણે એમાં પાંખડી બનાવીશું. તેના માટે છે તો યલો કલરની ઊન લીધેલી છે, જે આપણે એન્ડ કરેલો હતો ત્યાંથી લઈ લઈશું. વિડીયોમાં જોયા પ્રમાણે અહીંયા છે તો આપણે 8 છે તો ચેન લેવાની છે. 1 2 3 4 5 6 7 8 ચેન લઈ લીધી છે. એક ચેન સ્કીપ કરીશું. બીજી ચેનમાં છે તો સિંગલ ક્રોશે કરીશું. 1 2 3 4 5 ચેન છે તો સ્કીપ કરીશું અને સેકન્ડમાં છે તો સિંગલ ક્રોસ આપી દઈશું. જે યલો ઊન છે એ પણ આપણે છે તો સાથે લેતા જશું. સિંગલ ક્રોસ પછી નેક્સ્ટ ચેનમાં છે તો પાછું સિંગલ ક્રોસે કરીશું. નેક્સ્ટ એ જ રીતના છે તો પાછી એક ચેન લઈ લઈશું આપણે. 2 3 4 5 6 7 8 આપણે 8 ચેન લઈશું. એમાં છે તો આપણે 7 છે તો એમ કે સિંગલ ક્રોસે આવશે. એક ચેન આપણે ફર્સ્ટ સ્કીપ કરીશું. તો આ જ રીતના છે તો એમ કે આપણે બધી પેટલ્સ છે ને તો આપણે એમ કે તૈયાર કરી લઈશું. હવે લાસ્ટ છે તો એમાં છે હાથમાં છે કેમ કે એક સ્કીપ કરીને ક્લોઝ સ્ટીચ આપી દીધું. નેક્સ્ટ છે તો આપણે જે પહેલાં કરેલી હતી ને એમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. આ રીતના છે તો આપણી બધી જે પાંખડીની વચ્ચેની જે પેટલ્સ છે તે બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે. નેક્સ્ટ આપણે છે તો તારનો યુઝ કરી અને જે કે પાંખડી છે ને એ બનાવીશું. તારને છે તો એમ કે આપણે પહેલાં આ રીતના છે તો પાછળ જવા દેવાનું છે.
પાછળ ગયા પછી આપણે છે તો એને સેજ એવો બેન્ડ વાળી દઈશું, કારણ કે એ છે તો ખેંચાઈને નીકળી ના જાય. આપણે 1-2 પાકડી બનાવશું ને ત્યાં સુધી છે તો એમ કે એ રાખીશું. છે તો આપણે એમથી પહેલા સિંગલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે છે તો હાફ છે તો ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે છે ને 3 છે તો ડબલ ક્રોશે કરવાના છે. 1 2 3 ડબલ ક્રોશે કરી અને હાફ છે તો આપણે ડબલ ક્રોશે કરવાનું છે. નેક્સ્ટ આપણે છે તો સિંગલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે છે તો એમ કે આ જે ચેન છે એમાં છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. આ રીતના તાર બેન્ડ વાળી દઈશું. એક ચેન લઈ લઈશું, જે આ રીતના 2 છે તેમાં છે તેમ કે જઈ અને આપણે છે તેમ સિંગલ ક્રોશે કરીશું. તેનાથી આપણી જે પાકડી છે ને એની જે અણીવાળો ભાગ છે ઉપરનો તે પ્રોપર રીતે દેખાશે. નેક્સ્ટ તેમાં જે છે તો આપણે એમ કે સિંગલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે પાછું છે તેમ કે હાફ ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ 3 છે તો આપણે એમ કે સિંગલ ક્રોશે કરીશું. 1 2 3 સિંગલ ક્રોશે કરી નેક્સ્ટ આપણે છે તો એમ કે હાફ ડબલ ક્રોશે કરીશું. એન્ડમાં છે તો આપણે એમ કે સિંગલ ક્રોશે આપી દઈશું. નેક્સ્ટ આપણે છે જે 2 વચ્ચે આપણે એક સ્કીપ કરી અને એમ આપણે એમ કે સિંગલ ક્રોશે કરેલું હતું ને તેમાંથી છે તો આપણે લઈ અને અહીંયા છે તો એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. આ રીતના છે તો આપણે એમ કે પાકડી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જ રીતના છે તો આપણે એમ કે આપણી બધી પાકડીઓ છે ને એમ કે આ રીતના બનાવી લઈશું.
નેક્સ્ટ છે તો આપણી બધી પાંખડી બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતના છે ને આપણે જે દોરો વધેલો છે એને છે તો આપણે પાછળ છે તો આ રીતના લઈ લઈશું. નેક્સ્ટ આપણો જે પેલો તાર છે ને એને પણ આપણે છે તો આ રીતના પાછળ જવા દઈશું. જે આપણો વધારાનો થ્રેડ છે એને આપણે આ રીતના મારી દઈશું. બધી પાંખડી છે તો આ રીતના છે કેમ કે હાથેથી કરી લઈશું. એટલે એ છે કેમ જે આપણે તાર છે તો સરસ રીતે છે તો એમ કે પાંખડીનો ઉઠાવ આવશે. હવે આપણે છે કેમ કે નેક્સ્ટ પાર્ટમાં છે તો એમ કે આ જે પાછળની જે પાંખડીઓ છે તે કેવી રીતે કરીશું ને તે શીખીશું. એના માટે છે તો પાછળની સાઈડ આપણે જે છેલ્લું છે સોરી આપણે ત્યાંથી નહીં કરીએ, આગળથી કરીશું. આપણે જે ક્લોઝ કરેલું હતું ત્યાંથી તે રીતના લઈ આમાં છે કેમ કે આ પાર્ટમાં આપણે છે ને તેમ કે 10 ચેન લેવાની છે. આપણે પહેલામાં 8 લીધેલી હતી, આમાં 10 લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક ચેન છે તો આપણે સ્કીપ કરીશું અને એના પછીનામાં છે તો આપણે સિંગલ ક્રોશે કરીશું. 1 2 3 4 આ રીતના આપણા છે ને કેમ કે 8 સિંગલ ક્રોશે આવશે. 8 નહીં સોરી 9 સિંગલ ક્રોશે આવશે. એક આપણે સ્કીપ કરેલો હતો એટલા માટે. આ રીતના છે તો કમ્પ્લીટ કરી દઈશું. નેક્સ્ટ આપણે છે કેમ કે આગળનામાં કરેલું તો એ જ રીતના એક સ્કીપ કરીશું અને સેકન્ડમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ કરીશું. નેક્સ્ટ એની બાજુમાં જે છે તો આપણે એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું અને જે રીતના આપણે આગળ કરેલું છે 10 ચેન લઈ અને 9 છે તો એમાં સિંગલ ક્રોશે કરેલા છે એ જ રીતના છે તો આપણે કરી લઈશું.
બધા છે તો આ રીતના એમ કે પેટર્ન્સ બની અને એમ કે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે તો આપણે એમ કે હવે છે તો આપણે એમ કે તારનો યુઝ કરી પાકડી બનાવીશું. આ રીતના આગળનામાં જે રીતના તાર આપણે પાછળની સાઈડ જવા દીધો હતો એ જ રીતના છે તેમ જવા દઈ અને પાછળથી આપણે છે તે થોડો બેન્ડ પણ કરી દઈશું. એમાં છે તો આપણે પહેલાં છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. સેકન્ડમાં છે તો આપણે હાફ ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે છે તો ડબલ ક્રોશે કરીશું. આમાં છે તો આપણે કે 5 છે ને તો ડબલ ક્રોશે કરવાના છે. 1 5 છે તો ડબલ ક્રોશે તો હાફ ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ સિંગલ ક્રોશે કરીશું. તો એવી રીતના છે કેમ કે આગળની ચેનમાં છે કેમ કે સિંગલ ક્રોશે કરીશું. એક ચેન લઈ લઈશું. ઘડી છે તો આ રીતના લઈ અને આપણે છે તો ક્લોઝ સ્ટીચ આપી દઈશું. નેક્સ્ટ છે તો સિંગલ ક્રોશે કરીશું. એના પછી છે તો હાફ ડબલ ક્રોશે કરીશું. જે 5 છે તેમ કે ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આ લાસ્ટમાં છે તેમ કે હાફ સિંગલ ક્રોશે કરીશું અને એક સિંગલ ક્રોશે કરીશું. આપણે છે તો એન્ડ આપી દઈશું.
આ રીતના છે તો આપણી લીફ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. એવી જ રીતના છે તો આપણે આપણી બધી જ લીફ જે છે તેમ કે બનાવી લઈશું. આપણે છે તેમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું અહીંયા. બની અને કમ્પ્લીટ થઈ ગયું છે તેમ કે ખૂબ જ સરસ છે.